હાલ ઘરેલુ ગેસની અછતની ઉઠેલી અફવાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઇટરો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. હાલ ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધને પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલપીજી સિલિન્ડરોની કોઈ અછત ઊભી ન થાય તે આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીસી ખંડ ખાતે ગેસ એજન્સીના પ્રોપરાઇટર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી અનિલ હડપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ કુલ 12 ગેસ એજન્સીઓ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની 6, હિન્દુસ્તાન પેટ્રોલિયમની 3 અને ભારત પેટ્રોલિયમની 3 એજન્સીઓનો સમાવેશ થાય છે. આજની તારીખે એજન્સીઓ પાસે 3109 સિલિન્ડરોનો જથ્થો ઉપલબ્ધ છે અને 2376 સિલિન્ડરોનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે, જે આગામી 13 દિવસ સુધી ચાલે તેમ છે. તમામ પ્રોપરાઇટરોએ ખાતરી આપી હતી કે કંપનીઓ તરફથી ડોમેસ્ટિક ગેસનો પુરવઠો રાબેતા મુજબ મળી રહ્યો છે. હાલમાં ઓનલાઈન ટ્રાફિકને કારણે ઓટીપી જનરેટ થવામાં વિલંબ થઈ રહ્યો છે, જેને કારણે ડિલિવરીના સમયમાં વધારો થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર એક જ માધ્યમ પર નિર્ભર ન રહેતા ટોલ ફ્રી નંબર, વોટ્સએપ, ટેક્સ્ટ મેસેજ કે ડિજિટલ પેમેન્ટ પોર્ટલ જેવા વિવિધ 8 થી 9 ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરે, જેથી સિસ્ટમ પરનું ભારણ ઘટે અને ઝડપી બુકિંગ થઈ શકે. ગેસ બુકિંગ માટેની સમય મર્યાદા સિંગલ બોટલ માટે 25 દિવસ અને ડબલ બોટલ માટે 30 દિવસની છે. જો કે એચપીસીએલ કંપની દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ હવે સિંગલ બોટલ માટે આ સમય મર્યાદા વધારીને 45 દિવસ કરવામાં આવી છે. આ બેઠકમાં કલેક્ટરે તમામ મામલતદારોને પોતપોતાના તાલુકાની એજન્સીઓ સાથે સંકલન સાધીને મીટીંગ કરવા અને ગેસના કાળાબજાર ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. નમસ્કાર. વૈશ્વિક યુદ્ધના કારણે અત્યારે જે એલપીજીમાં પરિસ્થિતિ ઊભી થઈ છે, એના માટે આજે છોટાઉદેપુર ખાતે બધા ડિસ્ટ્રીબ્યુટર અને એજન્સીઝની મીટિંગ લેવામાં આવી હતી. એમાં બધા પાસેથી કેટલા એમના પાસે સ્ટોક છે અને કેટલી માંગણી છે એના રિવ્યૂ કરવામાં આવ્યું છે અને અત્યારે જેટલી માંગણી છે એના માટે પૂરતું સ્ટોક એક્ઝિસ્ટ એમના પાસે કરે છે અને એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ મુજબ કોઈએ કઈ પ્રકારના સંગ્રહ નથી કરવાનું, આ બધા સૂચનો એમને આપવામાં આવ્યું છે. અને જેટલા ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે આ ડોમેસ્ટિક પર્પઝ માટે જ યુઝ થાય, કમર્શિયલ માટે યુઝ નહીં થાય, આ બધા કાળજી રાખવામાં આવશે એવી રીતે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યું છે. હું પબ્લિકને અપીલ કરું છું કે અત્યારે જે પેનિક ચાલી રહ્યા છે કે ખરેખર સ્ટોક નથી કે પછી આપણે એલપીજી સિલિન્ડર નથી મળવાનો, આ બધા ર્યુમર્સ છે, એના ઉપર તમારે કઈ પ્રકારના વિશ્વાસ નથી કરવાનું. અમે લોકો એન્શ્યોર કર્યા છે કે સ્ટોક પૂરતું રહે અને તમે સમયસર મળી જાય. તો જે અત્યારે ર્યુમર્સ ચાલી રહ્યા છે આ તમારે જોવાનું નથી, સાંભળવાનું નથી અને શાંતિથી તમે જે સરકારી ફેસિલિટી ઊભી કરી છે એના યુઝ કરીને ફેસિલિટીના લાભ લઈ શકશો.